વિકસિત ભારત સંકલ્પ યાત્રા બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના બામણોજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ અપાયા 62 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને 5 લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાનો સ્થળ પર જ લાભ અપાયો। ટીબીના 73 અને સિકલ સેલ એનિમિયાના 30 દર્દીઓનું સ્ક્રીનિંગ કરાયું। ગ્રામજનોએ પ્રજાલક્ષી યોજના કાર્યની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી। બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરતો રથ આદિજાતિ વિસ્તાર દાતા તાલુકાના બામણોજ ગામે આવી પહોંચતા ગ્રામ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું, જેના ભાગરૂપે દાતા તાલુકાના 58 આદિજાતિ બાહુલ્ય ધરાવતા ગામોમાં સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર સાથે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યા છે। 14 ડિસેમ્બરના રોજ દાતા તાલુકાના બામણોજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું। રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા। જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી, તેમજ નામ નોંધણી કેવાયસી અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર જ લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા। આ પ્રસંગે બામણોજ ગામના સરપંચ શ્રી, તલાટીકમ મંત્રી શ્રી, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને ગ્રામ અગ્રણીઓએ વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા લોકોને પ્રેરણા પૂરી પાડી હતી। બ્યુરો રિપોર્ટ કમલેશી દરબાર સાથે રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા।